टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિકાસ માટે કરોડો રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવે છે, પરંતુ આ બજેટના નાણાં વિકાસ કાર્યોમાં વપરાવાને બદલે આડેધડ વેડફાતા હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે। બજેટ ફાળવ્યા બાદ શહેરના રસ્તાઓ મજબૂત હોય કે ન હોય, પરંતુ કચેરીઓમાં બાઉન્સરો મજબૂત રહે તેનું ધ્યાન સત્તાધીશો દ્વારા રખાઈ રહ્યું છે। કોર્પોરેશને વિવિધ કચેરીઓ, હોસ્પિટલો અને ભવનો ખાતે મોટી સંખ્યામાં બાઉન્સરો તેમજ સુરક્ષા જવાનો ગોઠવવામાં આવ્યા છે। આક્ષેપો ઉઠી રહ્યા છે કે શહેરીજનોના કામ થાય કે ન થાય, પરંતુ શહેરીજનોને ઓફિસમાં આવતા રોકવા માટે બાઉન્સરોની મદદ લેવાઈ રહી છે। આક્ષેપ છે કે જે જગ્યાએ સામાન્ય સિક્યુરિટી ગાર્ડથી પણ ચાલે એવું હોય ત્યાં પણ બાઉન્સરોને ખડકી દેવાયા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને છેલ્લા 10 વર્ષમાં સિક્યુરિટી પાછળ 245 કરોડનો જંગી ખર્ચ કર્યો હોવાનું સામે આવ્યું। એસ્કોર્ટ સિક્યુરિટી, શક્તિ સિક્યુરિટી, પેન્થર સિક્યુરિટી જેવી 12 સિક્યુરિટી કંપનીના 1851 જેટલા ગાર્ડ સુરક્ષાનું કાર્ય સંભાળી રહ્યા છે। તંત્રનો દાવો છે કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને અને ખાસ તો કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં નિયમ પ્રમાણે આ બાઉન્સરોની નિમણૂક કરવી અત્યંત જરૂરી છે। હોસ્પિટલની અંદર સામાન્ય જનતા આપણે વાત કરીએ કે બતાવવા માટે આવતી હોય છે, ત્યાં ઓપીડીની અંદર બતાવીને એડમિટ પણ થતી હોય છે। જ્યાં આગળ જરૂરિયાત હોય ઘણીવાર પેશન્ટના સગાવાલા વચ્ચે અને ડૉક્ટરો વચ્ચે બોલાચાલી થતી હોય છે, અને એને આધારે અમારી કેટલીક હોસ્પિટલ ઉપર ડૉક્ટરો પર હુમલા પણ થયા છે। પરિણામે આપણે વાત કરીએ મેડિકલ એક્ટ પ્રમાણે હોસ્પિટલો જે સંચાલિત છે કોર્પોરેશનની, ત્યાં આગળ બાઉન્સર રાખવામાં આવ્યા છે। વિપક્ષનો આક્ષેપ છે કે હોસ્પિટલોમાં ડોક્ટરોની સંખ્યા કરતાં પણ બાઉન્સરોની સંખ્યા ઊંચી છે, અને જો કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓ યોગ્ય રીતે પોતાની ફરજ બજાવતા હોત તો લોકોથી ડરીને કચેરીઓમાં બાઉન્સરો રાખવાની જરૂર ન પડત। મનપાના સત્તાધીશો માનીતી કંપનીઓને બાઉન્સરોનો કોન્ટ્રાક્ટ આપી કમાણી કરાવી ભ્રષ્ટાચાર આચરતા હોવાનો આક્ષેપ છે। इस प्रकार से अहमदाबाद की सभी कचेरियों में बड़े बड़े बाउंसर हैं। अस्पतालों में डॉक्टर से अधिक आपको बाउंसर मिलेंगे। पब्लिक एम्यूनिटीज़ वाले स्पॉट पे भी आपको बाउंसर दिखाई देंगे। लेकिन सबसे बड़ी बात तो ये है कि बाउंसरों के नाम पर अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन कहीं ना कहीं बजट में आंकड़ों का मायाजाल रचकर अहमदाबाद शहर की जनता को गुमराह कर रहा है और करोड़ों रुपए का खर्च करने में आ रहा है। साल 2015-16 से लेकर 2024-25 तक अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन ने बाउंसर की कंपनी 12 कंपनियों को 244 करोड़ रुपए की मातबार रकम कहीं ना कहीं बाउंसर की कंपनियों को देने का काम किया है। આક્ષેપ છે કે ભૂતકાળમાં અનેકવાર કંપનીઓ દ્વારા નિયત કરતા ઓછા સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવ્યા હતા। હોસ્પિટલ સિવાય અન્ય સ્થળોએ બાઉન્સરો મૂકવાની શું જરૂર છે તે સવાલ પૂછાતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને શું જવાબ આપ્યો તે જરા સાંભળો। આમ હુમલા ન થાય એટલા માટે કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલની અંદર આ બાઉન્સરની ગોઠવણી કરવામાં આવેલી છે, પરંતુ જ્યાં જરૂરિયાત નહીં હોય એનો આવનાર સમયગાળા દરમિયાન એનો આપણે ચર્ચા વિચારણા કરી ત્યાં સામાન્ય સિક્યોરિટી રહે એ માટેનું ચોક્કસ આગામી સમયમાં આવનાર સમયગાળા દરમિયાન એનું પ્લાનિંગ કરવામાં આવશે। મુદ્દો એ છે કે શું આટલા વર્ષોમાં આવું સંશોધન કરવાની મનપાના અધિકારીઓની જરૂર ન પડી? 245 કરોડના ખર્ચે નાગરિકોની સુખાકારી માટે એક હોસ્પિટલનું નિર્માણ થઈ શકત, પરંતુ અધિકારીઓની લાલિયાવાડીને પગલે પ્રજાના નાણાંનો વેડફાટ થઈ રહ્યો છે।